સીતારામ બધાયને 5:30 વાગી ગયા. કયોની માંડવી ફોલીશ બેઠી બેઠી ઉપર. થોડી ફોલીશ ને તો થોડાક દી થાય તો બાચકી ફોલાઈ જાય. એકલી ઉપરમાં ફોલું. નીચે છે ને ઓલી ચાપલી અડિયું કાઢતી હોય, નીચે પાછું બધું સાફ કરવું પડે. ચિંતા નહીં કે એક બાજુ આપણે રાખી દઈએ. બે ગુરુવારે રજા હતી, રજા હતી, કાલેથી ફોલી હતી થોડી. આજે ક્યારની બેસી ગઈ છું. કોઈક વસ્તુ દઈએ તો ખરી, પણ આપણે પછી સાચવીને રાખવી પડે. ને આ વખતે છે ને માંડવી પાછી થોડી પલળી ગઈ છે, એટલે વધારે નહોતી આવી, ઓછી એવી. ખારા ખેતરની હતી ને, સારી હતી ને, એ જ એક બાચકી એવી. એટલે એક બાચકી તો જોઈએ માંડવી આખું વરસ. એમાં પાછો લખુડો ડબલું ભરી જાય, મન થાય તો થઈ રહે ત્યાં. એને જ કીધું કે ફોલાવી દઈશ કે, પણ મેં કીધું કોકને વળી ફોલાવાની નહીં, પછી આપણે પાછું એમને માથે હાથ ન રખાય. કોક ફોલાવીએ તો એના કરતાં ધીમે ધીમે ફોલી નાખું. ગુજરાતીની અંદર એક કહેવત છે કે સીધી તેને જઈ વળે જે પરસેવે નાય. પરસેવે એટલે પરિશ્રમથી થાય. પરિશ્રમથી જે માણસ નાતું હોય ને એને સીધી જઈ વળે. સીધી એટલે સફળતા. પરંતુ હાલના કળિયુગની અંદર આ વાત સાચી નથી. આ તો પરસેવે છે ને બિચારા ખાડા ખોદતા હોય, ખેતરમાં કામ કરતા હોય, પછી મજૂરી કરતા હોય, એ નાય. પણ એને હાઈ થાય ને તો પેટ પૂરતું ભોજન મળે. એને સફળતા ન મળે, બુદ્ધિથી સફળતા મળે. અને બુદ્ધિ જે છે એ કંઈ વેચાતી મળતી નથી, એ ઈશ્વરની દેન હોય. એમ તમને હું એક ઉદાહરણ આપું કે 3 પ્રકારના મનુષ્યો આ પૃથ્વી ઉપર હોય. વર્ગખંડની અંદર અમે જોતા હોય ને એ જ મૂલ્યાંકન કરતા હોય. ઉત્તમ, મધ્યમ અને નિમ્ન. એમાં વર્ગખંડ છે એ એક સમાજ જ છે, એમ કહીએ તો જ ચાલે. સૌથી જે નિમ્ન પ્રકારનો માણસ છે એનો એક ધ્યેય હોય કે ખાવાનું મળી જાય ને સીધું મળી જાય તો કામ નથી કરવું. સીધું ખાવાનું મળી જાય ને તો પછી કામ ન કરે. એ સીધું ખાઈને એનું પતાવી દે. આળસુ એટલે નિમ્ન પ્રકારનું. અને મારાથી આ કામ ન થાય એવા ડરથી એ કામની શરૂઆત જ ના કરે. વિદ્યાર્થી એવા હોય. પછી બીજો જે છે ને મધ્યમ પ્રકારનો છે. મધ્યમ પ્રકારનો માણસ કેવો હોય તો કે આ માણસ જે છે ને એ કામ તો કરે, પણ જેવું થોડુંક તકલીફ આ જેવું આવે અને પોતાના શરીરને કષ્ટ પડે એટલે કામને છોડી દે. અને ત્રીજા પ્રકારનો માણસ ઉત્તમ પ્રકારનો છે. ઉત્તમ ઉચ્ચ કોટીનું, જેને આપણે કહીએ કામ કરે, વારંવાર મુશ્કેલી આવે, મુશ્કેલીનો સામનો કરે, પણ જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી કામને ન છોડે. એટલે આ ઉચ્ચ કોટીનો માણસ છે, ઉચ્ચ વિચારવાળું. એમ મનુષ્ય આવા જ હોય છે સમાજની અંદર, અને એને જ સફળતા મળે. અને એ ઉચ્ચ બુદ્ધિના હોય. ઉચ્ચ પૈસો એટલે ઈશ્વર પાસે જે છે ને ધન દોલત તો બુદ્ધિ હશે ને તો મળશે. 4 ચોપડી ફેલ, પાસ કે ફેલ જે હોય. ધીરુભાઈ ક્યાં પહોંચ્યા, અને ધીરુભાઈની ધરાશીવાળા ધીરુભાઈના ઘણા જે છે એ ઢેફા ભાંગે છે. એવી જ રીતે જે છે એ રાશિનો પ્રભાવ ક્યાંય પડતો નથી ભાઈ. રાશિથી ચાલતું હોત તો ક્યાં ધીરુભાઈ ને ક્યાં બીજા માણસ ધીરુભાઈ હોય ને જોઈ લેવું. અત્યારે તો એવું છે કે નાણાં વિનાના નાથીઓ, નાણે નાથા લાલ. એટલે પૈસા તમારી પાસે હોય તો તમે બુદ્ધિશાળી, અન્યથા બુદ્ધિ વિનાના. નથી રાશિનો પ્રભાવ પડતો, નથી કોઈનો પ્રભાવ પડતો, બસ બુદ્ધિનો પ્રભાવ પડે છે. તમારી આવડત કેવી છે. કરીને નોકરી એ નોકરી તમને ક્યાં સુધી પહોંચાડે ખબર છે કે તમે ભૂખે ન મરવા દે તમને નોકરી, અને આગળ ન આવવા દે. યુવા અવસ્થામાંથી લઈ અને વૃદ્ધાવસ્થામાં ટપકારી નાખી દે એ નોકરી. આપણું છોકરું ટેલેન્ટેડ, આવડતવાળું અને વ્યવસ્થિત હોય તો, અને ભણવામાં નબળું કદાચ એનું મને ન પરોવાતું હોય તો એની પર બહુ ફોર્સ ન કરાય, એને વ્યવસાય તરફ વળાય. એનું આવડત કેમાં છે એનું એક તમને ઉદાહરણ આપું કે એક કળિયો હતો. કળિયો એને બહુ ભણવામાં રસ નહીં. નાનો છોકરો હોય, પછી એ નાનો હતો ને ત્યાંથી ચૂનો ને ટાંકણું ને એને એવા બધી બહુ ગમે. આમ લીપું નીચે છે ને હાથમાં ટાંકણું એને બાપાનું લઈ અને લીસું કરી રાખે. એ છોકરાનો પિતા જે છે ને એને આજીવન જે છે એ કળિયા કામ કર્યું. સવારનો વયો જાય, અહીં જે પાછો ટિફિન લઈને આવે, વળી સવારનો વયો જાય, એમ કરીને એને છોકરા મોટા કર્યા. એટલે પૈંડ કમાઈને પેટ ભરાય. પછી એ છોકરો નિત્ય જોવે આ બધું. ક્યારેક એને પિતા ભેગો જાય, ટિફિન દેવા જાય, ક્યારેક જઈ નહોતો જોતો. પછી એ પોતે સમજણો થયો ને, ભણવામાં તો બિચારાનું મન લાગે નહીં. એટલે એણે થોડું ઘણું 2-4 ચોપડી જેવું તેવું પાસ કરી અને જંપલાયું કળિયા કામની અંદર. શરૂઆતમાં તો બિચારાને હું કામે રાખે, કંઈ આવડે નહીં એટલે એ પાણા દેતો. એણે
જોયું બધું કે આ પાણા દઉં છું તો ચણે છે કેમ આ ભાઈ સીધી ઓલી દોરી રાખે છે ને કેમ ચણે એ જોયું. ધીમે ધીમે એનું ધ્યાન એના તરફ પડ્યું. પછી ઓલો જે ચૂનાનો ગારિયા કરે છે, રેતી ચૂનો પાણી સિમેન્ટની કેટલા માપમાં નખાય એ એણે ધ્યાન આપ્યું. આ ધીમે ધીમે એ શીખો. પછી આ બધું ચણતરનું કામ કમ્પ્લીટ થાય ને પછી પ્લાસ્ટરનો વારો આવે. પછી ધીમે ધીમે એણે પ્લાસ્ટર શીખવું. પ્લાસ્ટર કરીને એણે લાદી કામ શીખવું. પછી એણે સેન્ટિંગનું કામ શીખવું. ધીમે ધીમે એ પોતે જે છે ને એ મોટા મોટા કામ જે છે એ પોતે કરવા માટે ઉધડા રાખવા માંડ્યો કે હવે આનું આટલું જોઈએ, આનું આટલું જોઈએ, આનું આમ જાય આમ જોઈએ. અને એમાં થોડું થોડું એને વધારે વધવા માંડ્યું રોજ કરતાં, વેતન કરતાં. એમ કરતાં કરતાં એ મોટો કોન્ટ્રાક્ટર બન્યો. વિચારો કે પિતા આજીવન એ જ કામમાં સવારે ટિફિન લઈને જાય અને સાંજે પાછો ટિફિન લઈને આવે, પરિવારનું રોડિયું રોડે. એના જેવું જ થયું ને. અને દીકરો જે છે એ મોટો બિલ્ડર બન્યો. એટલે આમાં કાંઈ ભણતર જરૂરી નથી કે તમે તમારું છોકરું પહેલો નંબર લઈ આવે અને ભણવાની અંદર ઉત્તમ છે તો જ એ હાઈ ક્વોલિટીનું જીવન જીવશે. નહીં નહીં નહીં, એને યાર કાંઈ બુદ્ધિને ને ભણતરને કાંઈ લેવા દેવા નથી. ભણતર ડિગ્રી આપે, બીજું કાંઈ ન આપે. અને તમે જો એક જગ્યાએ ટકી જાઓ, બુદ્ધિ ક્ષમતા ઊંચી હોય તો તમને નોકરી આપે, ભીખાઈ ન મરવા દે, પ્રગતિ ન થવા દે. હવે આપણે બધા જાણીએ છીએ કે આઈએએસ ને આઈપીએસ ને મોટા મોટા અધિકારીઓ સારું સારું એન્જિનિયરો ભણેલા છે એ ધીરુભાઈની કંપનીમાં 2 લાખ 1.5 લાખ વધીને પગારી કેટલા આપતા હશે? 1.5 લાખ જો કરોડો કમાય. જીઓ ધંધાના ધન, રિલાયન્સ, આ તે ફલાણા પેટ્રોલ પંપ, ઓનલાઈન બધું જે છે એ અત્યારે આપણે એક વસ્તુ એવી નથી કે એ લોકો એમાં સાની સાથે જોડાયેલા નથી. એટલે ઈશ્વર પાસે બુદ્ધિ માગવી. બુદ્ધિ એ છે ને તો રૂપિયા આપોઆપ થઈ જાય. બાકી બુદ્ધિ નહીં હોય તો હૈસે એ વયું જાય. એટલે ભણતરને અને બુદ્ધિને કાંઈ લેવા દેવા નથી. ડિગ્રી આપે તમને, બહુ વધારે ભણો તો, ભણવામાં હોશિયાર હોય તો ઓકે, ભગવાન કરે સારા ડૉક્ટર બને અને કોકનું જીવન સુધારે. રૂપિયો જ બધું નથી. અને સારા ડૉક્ટર બને, સારા. આપણું બાળકને એ શીખ આપવી કે ઈશ્વર તને આ સ્થાને લઈ આવે ને તો જોવાનું કે કયું માણસ કેવી પરિસ્થિતિની અંદર છે. જીવનની અંદર મહિનામાં 5 ઓપરેશન બફત કરવા પડે ને તો કરી નાખવાના. બેટા આ બોધ આપણે આપણા દીકરાઓને આપીએ. પછી સારો એન્જિનિયર બને તો આપણે એને એ બોધ આપવાનો. સારો બિલ્ડર બને તો એને એ બોધ આપવાનો. દીકરા ઘણાય ચૂના રેતી આમને તેમને વેડફાતું હોય, કોઈ ગરીબ માણસ ઝૂંપડું બનાવવામાં ઉપયોગી આવે તો એને દઈ દેવું. ઘણાયના આશીર્વાદ મળે ને યુગ યુગાંતર સુધી આપણી પેઢી જે છે ને, પેઢી દર પેઢી એ આપણે જેને કહીએ ને કે સાવકારી હાઈલી આવે. આપણા બાપ દાદાના પુણ્ય આપણે ખાતા હોય, પછી આપણા સારા કરેલા કર્મ આપણે ભોગવતા હોય. આપણને ખબર નથી કે આપણે કયા સારા કર્મ કર્યા હોય. પણ આ રીતે આપણે આપણા બાળકોને જો આ બોધપાઠ કરીએ ને નાની ઉંમરથી તો એનું મન એમાં ચોક્કસ લાગે ખરી. તો માંડવીનું ખોલવાનું થાય છે મોડું અને આજનો વિડીયો આજ વહેલો પૂરો કરી દઉં. આવા વિચારો આવી રાખે. ભગવાન કરે બધાને સતબુદ્ધિ મળે અને સત્કાર્ય કરવા માટે બધાય પ્રેરાય. આવજો. સીતારામ.